ભરૂચ કસક સર્કલનું 30 લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું લોકાર્પણ. ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા, જે જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા હતા, જેમને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના 5 બત્તી સ્ટેશન અને કસક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કરાયો હતો, જેમાં પ્રથમ 5 બત્તી અને કસક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તે નિર્ણય લેવાયો હતો, જેમાં કસક સર્કલને જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલીના સહયોગથી ₹30 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડેન્ટ ઓપરેશન ગ્રુપના કૃણાલ ખન્ના, પૂર્વ ધારાસભ્ય દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રભારી દુષ્યંત પટેલ, બીજેપી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ભરૂચ પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.